કાંતિભાઈ લક્ષ્મણભાઈ ભાલાળા છે। અમે સવારે મંદિરમાં 5:30 વાગે મંગળા આરતીના દર્શન કરવા આવીએ છીએ દરરોજ। એ નિયમ મુજબ પ્રમાણે આજે પણ સવારે અમે 5:30 વાગે મંગળા આરતીના દર્શન કરવા આવ્યા। ત્યારે મંદિરમાં આવ્યા તો અહીંયા મંદિરની ઉપરની ધજા ઉતારી લીધેલી અને અહીંયા મંદિરનો મેઇન ગેટ છે ખારગેટવાળા રોડ ઉપરનો, એ જ્યાં દરવાજો કાઢીને દિવાલ ચણી લીધેલી અને મંદિરમાંથી પૂછ તપાસ કરી તો મંદિરમાંથી ભગવાનને રાતોરાત લઈ ગયા। રાત્રે 12 વાગ્યા સુધી મંદિરમાં લાઇટ બહાર હતી। રાત્રે 12 વાગે લાઇટ બંધ કરી અને આ લોકો ભગવાનની મૂર્તિને રાત્રે ચોરી ગયા। એટલે આ લોકો જે ચોરી કરે એ લોકો સંતો એ પબ્લિકને શું સંદેશો આપે? આ ચોરી કરતા શીખવાડે? એ હું સત્સંગ શું કરાવે? એ ભક્તિનું જ્ઞાન શું આપે આવા ચોરી કરનાર સંતો? આના પહેલાં એ ભાવનગર કિમિયા મંદિરમાંથી પણ મૂર્તિની ચોરી કરેલી છે આ મંડળે જ। ઘર સભાવાળાનું આ મંડળ છે। ઘર સભાવાળા અમથા મોટી ઘર સભા કરે તો આવું જ્ઞાન આપે છે રાત્રે મૂર્તિ ચોરી જવાનું? એના સંતો રાત્રે મૂર્તિ ઉપાડી જાય અને મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ધર્મમાં આચાર્ય મહારાજ છે એ મૂર્તિને ઉત્થાપન કરી શકે અને મૂર્તિમાં પ્રાણ પણ આચાર્ય મહારાજ પૂરી શકે, આચાર્ય મહારાજ સિવાય। આ લોકો તો રાત્રે બ્રાહ્મણ ગમે ત્યાંથી જૂનાગઢથી બ્રાહ્મણ લાવ્યા અને મૂર્તિનું ઉત્થાપન કર્યું અને અહીંયા નવા મંદિરે એને મૂકી દીધી અને અહીંયા સવારે આરતી પણ ઉતારી લીધી। આચાર્ય મહારાજ સિવાય મૂર્તિની પ્રાણ પૂરાય નહીં અને આરતી ઉતરે નહીં, તો આ લોકોએ આવી દગાખોરી કરી। એટલે આવું ગેરવ્યાજબી આ બધું આ લોકો ષડયંત્ર કરે છે। નામ લીલીબેન ભાલાળા, તાવેડા વાળા કાંતિભાઈ, લીલીબેન કાંતિભાઈ ભાલાળા। અમે મહારાજને 3 વાગે લઈ ગયા અહીંથી, તો રાતે થોડું મહારાજને લઈ જવાય, વિસર્જન થાય વગર મહારાજને ન લઈ જવાય, તો એ મહારાજને લઈ ગયા, ધજાઓ ઉતારી લીધી, પછી દરવાજો હતો એ કાઢી અને જ્યાં દિવાલ ચણી લીધી। તો અમે મંગળામાં દર્શન કરવા આવ્યા તો અહીંયા ક્યાંય દર્શન જ નહોતા, મહારાજને તો લઈ ગયા હતા। અમે દરવાજે હાર મૂકીને વૈયા ગયા રોઈને મહારાજને વિરહમાં મંદિરમાં ઓલા માથા પછાડીને વૈયા ગયા છે। તો સંતોને એવું થોડું કરાય, લઈ જવાના હતા તો અમને કહેવું હતું ને કે અમે લઈ જઈએ છીએ, તો અમે એને હારે આવત અને ધામધૂમથી લઈ જાત ગાજતે વાજતે મહારાજને। તો એને આવી રીતે ન લઈ જવાય ને, મહારાજને વાત તો કરવી જોઈએ ને બધા હરિભગતને। એ અમને દુઃખ લાગ્યું, બીજું કાંઈ નહીં, અમે ના નહોતા પાડતા, લઈ જવાના જ હતા, ભલે લઈ જાય મહારાજ નવા મંદિરે જાય પણ આમ ન લઈ જવાય, એમાં મહારાજની મરજી ન હોય। તો રાતે 3 વાગે મહારાજને કોઈ ઉઠાડે નહીં, એને બદલે મહારાજને જગાડીને લઈ ગયા। તો મારું નામ વાલજીભાઈ મોહનભાઈ સાકર, રોજે જૂના મંદિરે ખારગેટ મંદિર આવું છું, પણ અચાનક આજે મંગળામાં આવ્યો તો રાતે ક્યારે મંદિરનું ઉત્થાપન કરી નાખ્યું, ભગવાનની મૂર્તિ લઈ ગયા, પછી ઉપરથી ધજા ઉતારી લીધી, ગેટ ઉપર એક ગેટે તાળું માર્યું, એક ગેટે તો સણી લીધું। અચાનક રોજે મારો નિયમ એવો કે ભગવાનને રાજી કરવા માટે હું આવું છું અને રોજે સેવા કરું છું, વાળવાની સેવા કરું છું હું, પણ આજે અચાનક તાળું માર્યું પછી તો મને રડવું બહુ આવ્યું, પણ કુદરત જે ભગવાનનું ઈચ્છા કાંઈ કે આ વસ્તુ યોગ્ય નથી ઉત્થાપન કરવું, એ ગુરુની આજ્ઞા લેવી પડે, રજા ગુરુની લેવી પડે, એમને થોડું થાય આ તો ગુરુની સુંદડી ઓઢી ભલામણ ગુરુ આપણે ભગવાનના પામવા માટે સાધુ છે, આમ સાધુ મૂર્તિ લઈને ગયા તો યોગ્ય કે આ શાસ્ત્ર નિયમ મુજબ કહેવાય? કેમ લાગે આ તમારે પામવું છે ભગવાનને તો વસ્તુ આ રીતે ન કરાય। બધાને રાજીપો લેવો જો, હરિભક્ત અમને દુઃખ નહીં થતું હોય, અમે રોજે ભગવાનને પ્રાર્થના કરતા કે અમે મૂકી ન વયા જતા, અમને મૂકી ન વયા જતા તો અમને લઈને જાતો, તોય સતા ઉથામણ કરીને રાતે લઈ ગયા, વસ્તુ યોગ્ય અમને અમારી આઘાત નહીં અમને નિકાય થતું હોય, અમારો આજનો નિદુભાત હોય, આ રાજી કરવા કે ભગવાનની શિક્ષાપત્રીમાં કીધું તો હરિભગત એક નાનો હરિભગત હોય તો દુઃખી ન કરો, તો અમને નિયાઘાત અમે હરિભગત નહીં હોય એને આ વસ્તુ યોગ્ય કહેવાય?
સાધુની વસ્તુ આ યોગ્ય સાધુતાય કહેવાય. સાધુતાની રીત અલગ છે. શાસ્ત્રોની વાસો પેલા મને શિક્ષાપત્રી વાસો સાધુ શું કહેવાય, વસ્તુ યોગ્ય ન કહેવાય. અમે સાંજે 7 વાગ્યે સાંજે 7 વાગ્યે અમે અહીંયા કોટણમાં આવ્યા હતા. ત્યારે મહારાજ હતા, ભગવાન હતા, અને રાતે 8:30 અને પછી એ લોકો રાતોરાત લઈ ગયા. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં એણે આ કામ કર્યું છે. આવા કેટલા સંતો બદલી ગયા, લાખો સંતો બદલી ગયા, પણ ક્યારે આવું કામ થયું નથી. આ પહેલું વહેલું આ લોકોએ કર્યું છે. BAPS વાળાએ તે આ કામ આવું નથી કરતા. આ મંદિરને એને મહારાજને લઈ જવું હોય તો એને વાસ્તે ગાસ્તે ધામધૂમથી લઈ જવાય. હવે સોરી સુપીથી ન લઈ જવાય એમ. અને અહીંયા અમારે બધા હરિભક્તો રહેતા હોય અને બધાને સાધનની વ્યવસ્થા ન હોય તો એ દર્શન કરવા ત્યાં એ મંદિરે અમે જઈ જ ન હોય કે કોઈ સંજોગે એમ. એટલે આ લોકોને આવું ન કરવું જોઈએ એમ. અંધારામાં રાખીને અમને લઈ ગયા ને રાતોરાત દિવાલ સળી નાખી, વંડી સળી નાખી, અને મૂર્તિ એને ત્યાં એ લોકો મૂર્તિ બીજી જ એને લેવાની હતી. આ મંદિરની મૂર્તિ એને લઈ જ ન જવાય કોઈ સંજોગે એમ. અને આ મૂર્તિ લઈ ગયા તો અમારે દર્શન કરવા આવે ક્યાં જવાનું એમ. અમે અતવશ્ય રહ્યા ને એમ. એટલે આ લોકોને આવું કાર્ય કરાય જ નહીં કોઈ સંજોગે એમ. એટલે આવું તો પહેલા વહેલા આવા સંતો જોયા અમે કે આ દુનિયામાં નહીં જોઈ આવે કોઈ એમ. એટલે આ એણે ખોટું કર્યું છે આ કાર્ય. જય સ્વામિનારાયણ. મારું નામ જયશ્રી દેવાઘનસિંહ છે. આ મંદિરે ભગવાનની મૂર્તિ હતી તે સંતો રાતે આવીને 3 વાગે ચોરી કરીને લઈ ગયા છે. અમને પૂછ્યું નથી, કંઈ કીધું નથી. અને જો કીધું હોત તો અમે બધા આવત ને ધામધૂમથી મહારાજને લઈ જાત, સાથે તેડી જાત. મારું નામ જાનવી બાંભણિયા છે. અમે લોકો અહીંયા નાનપણથી સેવા કરીએ છીએ અને આ ઘણું જૂનું મંદિર છે. અહીંયા મારા પપ્પા ને બધા અહીંયા નાનપણથી તે મોટા થયા છે. આ ઘણું વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા કોને ખબર એવી રીતના તો કઈ રીતના મંદિરમાંથી ભગવાનને લઈ ગયા. અમને લોકો તો અમે તો મંદિરની સામે જ રહીએ છીએ તો પણ અમને નથી ખબર કે કઈ રીતે ભગવાનને લઈ ગયા. કાનો કાન અમને લોકોને ખબર જ નથી પડી કે કઈ રીતે ભગવાનને લઈ ગયા બીજા મંદિરે. એ બધું અમને કાંઈ ખબર જ નથી. પહેલાં 12 વાગ્યા ને તો પહેલાં તો લાઇટ બંધ હતી તો અમને તો એમ કે અંદર કાંઈ લાઇટનું કામ કરતા હશે એટલે કાંઈ વાંધો નહીં, લાઇટનું કામ કરે છે ને એટલે જવા દે. પછી કોને 3 વાગ્યા તો કૂતરાને એવું બધું ભસતા હતા પણ અમે કાંઈ એવું કંઈ ધ્યાન નહોતું દીધું કે ચલો ને હશે રસ્તામાં કોઈ આજુબાજુ હશે તો કૂતરા ભસતા હશે. પણ સવારે થઈ ગયા તો અહીંયા મોટી દિવાલ મારેલી હતી તો પછી બધાને જાણ કરી કે અહીંયા જો દિવાલ મારેલી છે આવી રીતના છે. પછી બધાને ખબર પડી કે અહીંથી બધા ભગવાનને લઈ ગયેલા છે તો એવી રીતના એમ ભગવાનને ન લઈ જવાય. અમને ખબર હોત તો અમે વાજતે ગાજતે ભગવાનને લઈ જત પણ આવી રીતના આમ ભગવાનની ચોરી કરેલી કહેવાય. આવી રીતના ન લઈ જવાય ભગવાન. કોણ લઈ ગયું? સ્વામી લઈ ગયા છે, બધા સંતો લઈ ગયા છે અને બીજી જગ્યાએ મંદિર બાંધી દીધું છે. પણ આવી રીતના આમ ચોરી છુપે ન લઈ જવાય, એક જાતની ચોરી કહેવાય. બોલો બેન. અમારે એક જ કહેવાનું છે કે અહીંથી આ દરવાજો શું કામે બંધ કર્યો તમે, અને ભગવાનને લઈ જવા તો રાજી ખુશીથી તમે લઈ જાઓ, તમે એમાં રાજી જ હતા. પણ તમારે ભગવાનની પટ મૂર્તિ મૂકીને 2 ટાઈમ આરતી કરો ને મંદિર ખુલ્લું રહે, અમારે એ જ કામ છે બસ એટલું.